સરકાર દ્વારા આપવામાં આવતી સાયકલનો જથ્થો દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતેથી મળી આવ્યો છે। મેંદરા ગામની આશ્રમ શાળામાં સરકાર દ્વારા અપાતી સાયકલો કાટ ખાતી જોવા મળી છે। આશ્રમ રોડના પટાંગણમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સરકાર દ્વારા જે મફત સાયકલ આપવામાં આવે છે તે વર્ષ 2023 લખેલી સાયકલોનો મોટો જથ્થો મળી આવ્યો છે, તો જેને લઈ અનેક સવાલો અહીં ઉઠવા પામ્યા છે। શું નામ તમારું? પટેલ બાબુ ભીખાભાઈ પટેલ, આશ્રમ શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવું છું। આજે સાયકલો પડી છે, એ સાયકલો અહીંયા કેવી રીતના પડી છે અને કોના કહેવાથી પડી છે? આ સાયકલો જે પડી છે એ અમારે સમાજમાંથી ફોન આવેલો કે તમારી જગ્યા છે તો ફિટિંગ કરવા આપજો, અને પછી એ ઉઠાવી લેશે, પણ અમારા છોરાને આ કોઈ લાભ મળે એવું નથી। 1 થી 8 ધોરણની શાળાઓ છે, આ 9મા ધોરણની બાળાઓને આપવાની સાયકલો છે, એટલે અમારે કોઈ લાભ થતો નથી। બીજું કે અમારે આ સાયકલો પડી રહેવાથી અમારું મેદાન રોકાઈ રહ્યું છે, બાળકોને રમવાની તકલીફ પડી છે। વહેલી તકે જો આ સાયકલો નીકળી જાય તો અમારે બાળકો ખુશીથી રમી શકે, ફરી શકે છે, અને જે અમારે કસરત બસરત કરવું હોય તે થઈ શકે છે। કેટલા સમયથી પડી છે? આ મે મહિનાથી આ ચાલુ છે કામ, ને આ પછી આ અત્યારે ડિસેમ્બર ચાલે છે, આખું ચોમાસું જતું રહ્યું, ઘાસ ઉગી નીકળ્યું, ઘાસ હજી ઉપર નીકળી ગયું, એટલું ઘાસ ઉગેલું છે।